ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પાઠ ભણ્યા સાયકલ સવારીની ખાટી મીઠી. એની અંદર પહેલો જ વાતચીતનો પ્રશ્ન છે કે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખા, અથવા તો તમને કોણે શીખવું, કેવી રીતે શીખવું. તમારે બધા 1 by 1 ફટાફટ કહેવાનું છે. ચલો પ્રિયાંશી. અને મારા ભાઈએ શીખવાડી. ભાઈ શીખવાડ્યું. લાડવા ખાધા? કેટલા? ઘણા ખાધા હો. હાથે શીખી? હાથેથી હાલે સાયકલ? પગેથી. ચાલો પ્રીત. મને ભાઈએ નથી શીખવાડી એમ ના શીખી. અત્યારના છોકરા બધા એમનામાં શીખી જાય, કોઈને શીખવાડી જ ના પડે. મને મારા દાદાએ શીખવાડી. દાદાએ શીખવાડી. ઓકે. ઉર્વિશ? એમનું શીખી ગયો. એમના હાથે હાથે કે પગે પગે? પગે તને? પડતા પડતા કેટલા લાડવા ખાધા અત્યાર સુધી? ઘણાય. પછી ખાધા. કેટલું પાક્યું? બહુ નથી. 16 છોલાણું ખાલી. ઓકે. કયા મિત્રો શીખવાડ્યું? ના એ ના છે ને એને શીખવાડી. કેટલાક લાડવા ખાધા? ઘણાય ખાધા. અહીંથી પસાડતા. હે. જા કરે નહીં ઉધા માથે. નહીં ના? મને મારા ભાઈના છોકરાએ શીખવાડી. હા. એક લાડો ખાધો. એક લાડવો ખાધો. કેટલું પાક્યું તું? ત્યાં પગે વાગ્યું હતું. ઓકે. સાઈના? મને મારા ભાઈએ શીખવાડી. નહોતી આવતી તે ઈ પાછળ પકડતો હું પાછળથી ધક્કો મારતો, પકડતો અને તું ચલાવતી. ઓકે. તોય મને નથી આવડતું. તોય ન આવડ્યું? અત્યારે આવડે છે કે હજુ નથી આવડતી? હજી નથી આવડતી. શીખડાવે તોય મને નથી આવડતું. એવું થોડું હાલે, શીખવી પડે. હો હા, સાયકલ તો આવડવી જ જોઈએ. મને મારી બેન શીખવાડી. તને આવડે છે ને? મને મારા બાપુજીની છોકરાએ શીખવાડી. એકવાર એને સાયકલ આપી દીધી ગઈ. સામે ભટકાઈ. બ્રેક ન લાગી એમ? એ પ્રશ્ન આવશે હમણાં. મેં મારી રીતે શીખી. વૃંદાને તો બહુ આવડે સાયકલ ચલાવતા. હા, સરસ સરસ. બધાયને સાયકલ આવડે છે ને, સાયકલ તો આવડવી જ જોઈએ. હો મેડમ તમને આવડે? હે? તમને આવડે સાયકલ? આવડતી જ હોય ને. તમે કઈ લાડવો ખાધો? મેં બહુ લાડવા ખાધા. કેટલા ખાધા? ગયડા નહોતા, બાકી ખાધા ખરા. કઈ જવાબ મીઠા ખાધો? તીખા હતા, બહુ તીખા લાડવા હતા, મીઠા નહોતા, ગોળવાળા. વાગ્યું નથી મને ક્યારે. મેં લાડવા ખાધા પણ મને ક્યારે વાગ્યું તો નથી. તમે પડ્યા કેમ મેડમ? બસ બ્રેક ન લાગે, સાયકલ ઊંચી પડે, નાના નાના હોય તો હાંકતા હોય ને. મેડમ સાયકલ તમારે જેમ કે અમારે નાની સાયકલ ન આવતી, અમને અમારે મોટાની સાયકલ હોય ને એ જ હાંકવાની, અને એ જ શીખામે ડાયરેક્ટ મોટી સાયકલ. એટલે લાડવા ખાઈએ ને, પગ ન પહોંચતા હોય નીચે. મેડમ સાયકલ મેડમ પગ ન ઉડે તો તમે લાડવા કેમ? લાડવા ભેગા રહેતા હતા. હા.